નમસ્કાર, હાઇલાઇટ ગુજરાતમાં હું વંદના ધંધુકિયા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજથી 5000 વર્ષ પહેલાના હડપ્પન નગર ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે તે અંગેની માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ બનશે. યુનેસ્કોની ટીમ દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી. ટૂંક સમયમાં યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ. ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ શોધેલી 5000 વર્ષ પુરાના હડપ્પન સાઇટને 2 દિવસ પહેલા જ પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાતા માત્ર ખડીર ધોળાવીરા જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ ગઈ. જો કે હડપ્પન સાઇટને હજુ સત્તાવાર વર્લ્ડ હેરિટેજ શ્રેણીમાં સમાવવાની જાહેરાત થઈ નથી, પણ માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી, જે ટૂંક સમયમાં જ જાહેરાત થઈ જશે. ધીમે ધીમે ઉત્ખનન પામીને શોધાયેલ ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે દરજ્જો મળશે. યુનેસ્કો દ્વારા પેરિસ ખાતે વર્લ્ડ હેરિટેજની ચર્ચા વિચારણા અંગેની બેઠકમાં કચ્છ જિલ્લામાં જમીનમાંથી ધીમે ધીમે ઉત્ખનન પામીને શોધાયેલ ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે તજજ્ઞોએ, પર્યટકોને તથા દુનિયાભરના પુરાતત્વ પ્રેમીઓને સરળતાથી મળી રહે તેવો સરનામું આપવા સંમતિ દર્શાવી હતી. ધોળાવીરા સાઇટની શોધ કરનાર ડોક્ટર બિસ્ટને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધોળાવીરા હડપ્પન સાઇટની શોધ વર્ષ 1991ની આસપાસ કરવામાં આવી હતી. ધોળાવીરાની આ હડપ્પન સાઇટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર ડોક્ટર R.A. બિસ્ટે પોતાની કારકિર્દીનો અમૂલ્ય સમયે આ સાઇટની શોધમાં આપી દીધો હતો. આ અમૂલ્ય સાઇટની શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. જુદા જુદા અદ્ભુત અવશેષો મળ્યા. ધોળાવીરા એ એક અદ્ભુત હડપ્પન સંસ્કૃતિનું સ્થળ છે. અહીં ઉત્ખનન કરતા બહારી કિલ્લો, જળાશય, સ્ટેડિયમ, સિરોડલ વગેરે અમૂલ્ય સ્થળો મળી આવતા 14 વર્ષ સુધી સંશોધન અને ઉત્ખનન કરીને સાઇટ શોધાઈ. કચ્છમાં આ ધોળાવીરા હડપ્પન સાઇટને સમગ્ર વિશ્વ સામે લઈ આવવાનું શ્રેય ડોક્ટર R.A. બિસ્ટને જાય છે, કારણ કે લગાતાર 14 વર્ષ સંશોધન અને ઉત્ખનન કરીને આ સાઇટની શોધ કરવામાં આવી. અહીંથી શોધવામાં આવેલ જુદા જુદા અવશેષો હાલ પુરાતત્વના મુખ્ય સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા. ઉપરાંત થોડા ઘણા અવશેષો ધોળાવીરા ખાતેના સંગ્રહાલય ખાતે પણ મૂકવામાં આવ્યા છે. આ સાઇટને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. ધોળાવીરા હડપ્પન સાઇટને યુનેસ્કોની માન્યતા મળશે એટલે અહીં ટુરિઝમ ક્ષેત્રમાં પણ આ સાઇટને વિકસાવવામાં આવશે. અને આ ઉપરાંત ધોળાવીરાની આસપાસના ભૂસ્તરીય મહત્વના સ્થળોને પણ વિકસાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ખાતે સામેલ કરવામાં ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમ દ્વારા સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને હવે ટૂંક સમયમાં યુનેસ્કો દ્વારા સત્તાવાર રીતે ધોળાવીરાની સાઇટને વર્લ્ડ હેરિટેજ તરીકેની જાહેરાત કરવામાં આવશે. જુદા જુદા વિકાસના કામો કરીને પર્યટન સ્થળ બનાવવામાં આવશે. ભુજથી ધોળાવીરા જવા માટે 230 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે, પરંતુ રસ્તાની હાલત સારી નથી. હવે જ્યારે વર્લ્ડ હેરિટેજ તરીકે જોડાયેલા સાઇટનો સમાવેશ થવા જઈ રહ્યું છે, ત્યારે અહીં હોટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રેસ્ટોરન્ટ, રોડ. તો શું કહે છે ડોક્ટર મહેશ ઠક્કર, हेड ऑफ अर्थ एंड साइंस डिपार्टमेंट कच्छ यूनिवर्सिटी। धोलावीरा हमारी सिंधु नदी की जो सभ्यता है, पूरे भारतवर्ष में सबसे बड़ी जो साइट है वो धोलावीरा है। जब हमको आज़ादी मिली उससे पहले 1947 के पहले सिंधु सभ्यता की जो घाटी हमारी पूरी सभ्यता पाकिस्तान से होके
कराची तक जो जा रही है, वो सभ्यता में जितने जितने बड़े बड़े विलेज आते थे उसमें मोहनजोदड़ो और हड़प्पा जो सबसे बड़े इस धरोहर के सिटी थे। तो उस टाइम मोहनजोदड़ो और हड़प्पा सबसे बड़ा सिटी था। जब हमारा पार्टीशन हो गया तब इस सिंधु घाटी की सभ्यता में सबसे बड़ा सिटी भारतवर्ष में धोलावीरा है। तो इसलिए ये भारतवर्ष में ये सबसे बड़ा दर्जा इनको मिलना चाहिए। वो पहले से आज से कुछ साल से ये विवाद चल रहा था, क्योंकि धोलावीरा का एक्चुअली उत्खनन कुछ 80s में शुरू किया। डॉक्टर RS बिस्ट जो उस टाइम डायरेक्टर थे ASI के, आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के डायरेक्टर थे, उन्होंने यहाँ 25 साल से ज़्यादा काम किया और उस धोलावीरा का जो माउंट छोटा सा एक टिम्बा था, उस टिम्बे को पूरा ओपन करके, क्योंकि यहाँ के जो धोलावीरा के जो लोकल लोग थे उनको छोटे मोटे पॉटरी के पीसेस मिलते थे। जब ये पीसेस हमारे आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की ऑफिस जो भुज में है वहाँ के ऑफिसर्स को दिया, तब पता चला कि ये तो कोई सभ्यता का एक प्रमाण है। तब ये यहाँ एक बड़ी प्रोजेक्ट की एस्टेब्लिशमेंट हुआ और इसके बाद बिस साहब ने 25 से ज़्यादा साल तक इसका उत्खनन किया। कई 25 से ज़्यादा तो PhD यहाँ से प्रोड्यूस किया गया इसी धोलावीरा के अंतर्गत ही। तब पता चला कि यहाँ हर चीज़ जो मोहनजोदड़ो और हड़प्पा में जो मिलती है वो हर चीज़ यहाँ मिलती है। जो उसकी गिनती अगर करने बैठो तो ये पूरा दिन लग जाएगा कि वेट से लेकर के बीड्स होते हैं, हर तरह के पूरी सभ्यता में जो चीज़ें पाई जाती वो सब यहाँ पाई गई। इसके अलावा धोलावीरा की जो सभ्यता है, जो हम सिंधु घाटी की सभ्यता बोलते हैं, उसकी एक विशेषता ये है कि नगर रचना वो सबसे अहम है और उसी नगर रचना जो मोहनजोदड़ो हड़प्पा में जो मिलती है वैसी ही नगर रचना धोलावीरा में पाई गई। तो इसलिए हर पहलू से धोलावीरा का महत्व भारतवर्ष में इतना ज़्यादा है। तो उसको मद्देनज़र रख के जब यहाँ पिछले 20 साल से अभी उसमें कोई उत्खनन हो नहीं रहा, लेकिन इसका महत्व कभी कम नहीं हुआ। यहाँ जितनी चीज़ें मिली थी वो सभी चीज़ें आज नेशनल म्यूज़ियम दिल्ली में सभी चीज़ों को म्यूज़ियम में रखा गया है। यहाँ धोलावीरा में एक भी छोटा सा म्यूज़ियम है, वहाँ कुछ चीज़ें रखी है लेकिन सभी चीज़ें नहीं हैं। तो ये एक बड़ा 20-25 साल से चला हुआ प्रोजेक्ट था। बिस साहब ने पूरा ज़िंदगी इसी में लगा दिया। लेकिन इसके बाद अभी जब टूरिज़्म इंडस्ट्री का डेवलपमेंट गुजरात में हो रहा है, तब धोलावीरा प्रकाश में आया और गवर्नमेंट ऑफ गुजरात और गवर्नमेंट ऑफ इंडिया के ज़रिए उसी धोलावीरा साइट को वर्ल्ड हेरिटेज डिक्लेयर क्यों नहीं किया जाए, इसके लिए एप्लीकेशंस जो यूनाइटेड नेशंस के यूनेस्को के अंतर्गत वर्ल्ड हेरिटेज साइट का दर्जा दिया जाता है, उनकी एक कमेटी होती है। तो वहाँ मेरे ख्याल से सेंट्रल गवर्नमेंट से आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की ऑफिस से एप्लीकेशन की गई। इसके बाद ये बड़ी प्रोसीजर होती है, वहाँ से पूरा डेलीगेशन आता है। तो कोविड-19 के ज़रिए ये डेलीगेशन यहाँ 9 लोगों का डेलीगेशन आना चाहिए आइडियली, बट कोविड-19 की वजह से एक ही आदमी उस टाइम आ पाए। आज से कुछ 4 महीने पहले USA से इनका एक डेलीगेट आया। डेलीगेट ने यहाँ की हमारे DM दैट मीन्स कलेक्टर ऑफ कच्छ, आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के जितने होद्देदार हैं, यहाँ के जितने एडमिनिस्ट्रेटर हैं, वो सेक्रेटरी ऑफ मिनिस्ट्री, कंसर्न मिनिस्ट्री, टूरिज़्म डिपार्टमेंट के डायरेक्टर, वो सभी धोलावीरा में आए थे। उस डेलीगेशन के सामने ये पेश किया जाता है कि इसको क्यों दर्जा दिया जाए। वर्ल्ड हेरिटेज का दर्जा देने में जितने क्राइटेरिया है, लिस्ट ऑफ क्राइटेरिया, ये सब क्राइटेरिया क्या इस साइट पे मौजूद है और ये इसके अंतर्गत ये काम हो रहा है कि नहीं हो रहा है, इसका ये स्क्रूटिनी करता है। तो उस टाइम फॉर्चुनेटली
कलेक्टर साहब ने मुझे बोला था कि आप भी वहाँ आके कुछ प्रेजेंटेशन कीजिए, क्योंकि इस साइट पर जब धोलावीरा को आर्कियोलॉजिकल साइट को हमको शो करना है, तब ये साइट अकेली है, उसके इर्द गिर्द जो कुछ डेवलपमेंट हो रहा है उसको भी आपको शो करना पड़ता है। तो इर्द गिर्द बहुत सारी चीज़ है, जैसे कि कल्चरल डेवलपमेंट, धोलावीरा का जो गांव है और इसके आसपास और भी कितने दूर तक जितने गांव हैं वहाँ कल्चरल डेवलपमेंट है कि नहीं है, और इसको डेवलप किया जा सकता है, एक पोटेंशियल है कि नहीं है। धोलावीरा जो साइट है उसकी हिस्ट्री, 6000 साल पुरानी हिस्ट्री, वो यहाँ कहीं शो की गई है कि नहीं की गई है। और यहाँ के आसपास की जो जियोलॉजी है, यहाँ के आसपास जो जियोग्राफी है, उनका महत्व क्या है, क्योंकि आज ये सभ्यता यहाँ से निकल चुकी है, यहाँ कोई है नहीं। यहाँ इतने हार्श कंडीशन में लोग क्यों कैसे रहते थे, इनका कोई प्रमाण, कोई कुछ है कि नहीं, वो दिखाना पड़ता है। तो इसलिए एज अ जियोलॉजिस्ट हमने ये कुछ इनके सामने पेश किया था। इसके अलावा भी जो धोलावीरा जहाँ मिल रहा है खड़ीर आइलैंड के अंदर, वो किस चीज़ के लिए जियोलॉजिकली फेमस है, तो यहाँ एक बड़ा फॉसिल वुड मिलता है। तो उस फॉसिल वुड को भी देखने के लिए आज लोग बहुत आते हैं, टूरिस्ट। तो इसका इर्द गिर्द जितना डेवलपमेंट हो सकता है उसका हमको प्रेजेंटेशन देना पड़ता है। तो ये हमने दिया था उस टाइम। आर्कियोलॉजी ने भी अपना प्रेजेंटेशन दिया था, टूरिज़्म डिपार्टमेंट ने भी अपना प्रेजेंटेशन दिया था। उस प्रेजेंटेशन के बाद इनका एक प्रोसीजर होता है कि ये सही में स्क्रूटिनाइज करके ये सही मायने में अच्छा है और पोटेंशियल है और इनको साइट का दर्जा देना चाहिए, ये सब ये लोग कमेटी में सोचते हैं। तो ये सब डॉक्यूमेंट्स लेके वो लोग गए, और आज अभी कुछ दिनों पहले, 2 दिन पहले, डॉक्टर RS बिस्ट के द्वारा मुझे पता चला इनका, क्योंकि इनको पता चला था कि जहाँ ये कमेटी बैठती है फ्रांस में, और इनकी कमेटी में ये इसको ओके कर दिया है कि ये धोलावीरा को वर्ल्ड हेरिटेज साइट का दर्जा देने वाले हैं, और कुछ ही दिनों में ये गवर्नमेंट ऑफ इंडिया को इनका डिक्लेरेशन करेंगे। तो इससे पहले बिस्ट साहब को पता चल गया था, इसलिए इनसे मुझे पता चला, इनसे पूरा हमारे मीडिया को, हमारे कच्छ को, सबको पता चला। तो ये अच्छी बात है कि वर्ल्ड हेरिटेज जब बनेगा तब इनके इर्द गिर्द जितना डेवलपमेंट आज हो रहा है, इससे मेरे ख्याल से 2 गुना और 4 गुना डेवलपमेंट हो सकता है। जैसे कि इंफ्रास्ट्रक्चर, तो आज वहाँ धोलावीरा जाने के लिए 230 किलोमीटर भुज से जाना पड़ता है, तो ये उसका रोड में भी बहुत कुछ प्रॉब्लम्स है। तो जब वर्ल्ड हेरिटेज बनेगा तो ये रोड डेवलपमेंट, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट, वहाँ बैठने की, वहाँ रहने की सुविधा, होटल्स, रेस्टोरेंट, ये सब वहाँ धीरे धीरे बनेगा। तो टूरिज़्म डेवलपमेंट ज़रूर होगा, और पूरे इंडिया में हमारे इस सिंधु घाटी की सभ्यता का मेन जो है संस्थान, उसका पूरे वर्ल्ड में एक मैप पे नाम भी आएगा। तो दिस इज़ गुड फॉर द डेवलपमेंट ऑफ द टूरिज्म एज वेल एज अवर कल्चरल डेवलपमेंट। કચ્છ માટે ગૌરવની વાત, કચ્છના લોકો માટે ખુશીની વાત છે કે ધોળાવીરાની હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી રહી છે। જોડાયેલા સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ બહુ હતી, હવે અહીં વિકાસના કામો થશે, માટે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ શરૂ કરવામાં આવશે અને ધોળાવીરાની સાઇટને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપવા એ કચ્છ માટે ગૌરવની વાત છે। તો શું કહે છે સ્થાનિક રહેવાસી નયનભાઈ રાણા? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવશે તો આખા પૂરા કચ્છની કાયાપલટ થશે, કારણ કે કચ્છમાં યુનેસ્કોની આ પહેલી સાઇટ થશે, ગુજરાતમાં 3જી સાઇટ છે અને મારા ખ્યાલથી ઓલ ઇન્ડિયામાં 39મી સાઇટ થશે। એટલે વર્લ્ડ હેરિટેજ થવાથી કેન્દ્ર સરકારની પૂરેપૂરી ફરજ આવશે કે વર્લ્ડ હેરિટેજની લેવલમાં એના રસ્તા, લાઇટ, પાણી, વીજળી બધી સુવિધાઓ મળશે અને તો જ પ્રવાસીઓ પૂરી દુનિયામાંથી આવશે અને આ વિસ્તારનો સાથે સાથે કચ્છનો વિકાસ થશે। અમારી તો પહેલેથી જ્યારે 65 કે 71માં જ્યારે આ સાઇટનું ડિક્લેરેશન થયો, એના પછી ખોદકામ થયું, એના પછી થોડા પ્રવાસીઓ આવવા માંડ્યા, છેલ્લે રણોત્સવ થતાં પ્રવાસીઓ આવવા માંડ્યા,
એના પછી અમને એવું હતું કે ધોળાવીરાને હવે આગળ લઈ જાય તો કેન્દ્ર સરકારે એને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કર્યો, એના પછી આઇકોનિક સ્થળ ઘોષિત કર્યો, એના પછી અમારી યુનેસ્કો પાસે એ જ માંગણી હતી. તો સરકારે પણ ખૂબ મદદ કરી અને યુનેસ્કોમાં નોમિનેશન 2 વખતનું થયું. એક વખત તો કંઈક થોડી અધુરાશને લીધે રહી ગયું, પણ આ વખતે પૂરેપૂરી ધ્યાન આપી અને યુનેસ્કોમાં નોમિનેશન થયું અને યુનેસ્કોની ટીમ સ્થળ ધોળાવીરા આવી ત્યારે આ સાઇટની મરમ્મત, જાળવણી કે આ વિસ્તાર માટે, આ સાઇટ માટે શું શું આપણે નેચરલી પર્યાવરણ છે એવો તે કઈ રીતે આપણે ધ્યાન દેવું પડશે એ બધી અમે એમની પાસે યુનેસ્કોની ટીમ પાસે બાંયધરી આપી. અને એના પછી હમણાં છેલ્લા પરમ દિવસે એવા સમાચાર મળે કે યુનેસ્કોની જે ટીમ ની મિટિંગ પેરિસ મુકામે મળી હતી એમાં 100% નક્કી થઈ ગયું છે, પણ હવે ડિક્લેરેશન કરવાનું બાકી છે. એટલે હવે આનાથી ઉપર અમારે કાંઈ બીજું માંગણી કરવાની હોતી જ નથી. છેલ્લી માંગણી હતી, અમારી માંગણી સંતોષાઈ, અમને ખૂબ આનંદ થયો. આ વિસ્તાર પૂરો લાગણીસભર છે સરકાર તરફે, યુનેસ્કો તરફથી. સ્થાનિકોને જો સૂકી ખેતી આધારિત વિસ્તાર છે, ચોમાસામાં વરસાદ થાય તો જ અહીંયા કંઈક વાવેતર થાય ને બાકી કોઈ રોજગારીનો કોઈ પ્રશ્ન ત્યાં નથી. એટલે રોજગારી માટે સ્થાનિકોને 100% રોજગારી મળી જશે. છેલ્લે આ પછી અમારે જે અટકેલા રસ્તા છે, ગડોલી સાંતલપુર છે, એકલ બાંભડકા રસ્તા છે કે સિંચાઈના કામો છે, એ કામો બધા સત્વરે હાથ પર લેવા છે. એટલે અને આ પ્રવાસનને લીધે છે ને 70 થી 80% લોકો રોજગારી ઉપર નભી શકશે, કારણ કે સ્થાનિકે જે અનાજ પાકે છે એનું વેચાણ થશે, પશુપાલન ઉપર જે કાંઈ છે દૂધનું વેચાણ થશે, ગાઈડમાં રહેશે, હોટેલ ઉદ્યોગમાં રહેશે, ટ્રાવેલ્સવાળા રહેશે. એટલે સ્થાનિકે છે ને 100% રોજગારી મળી રહેશે અને એક દિવસ સોનાનો સૂરજ ઉગશે. જીનામ એસ્ટેટ એજન્સી તૈયાર મકાન, બંગલા, જમીન, વાડી, ખેતર ભાડે અથવા લે વેચ માટે મળો. સંપર્ક નવીનગીરી ગોસ્વામી 9825424908. ડીએમ કચેરી સામે ભૂખ હડતાળ પર બેઠેલા અરજદારોની માંગ સંતોષાતા તાલુકા પંચાયત ખાતે પારણા કર્યા. અંજાર તાલુકાના મિંદિયાળા ગામના મહેશ્વરી સમાજના અરજદારો પોતાની જમીનનો કબજો મેળવવા છેલ્લા 6 દિવસથી જિલ્લા કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાળ પર હતા. ત્યારે આજે 7 જૂન સોમવારે તેઓને લેખિતમાં બાંહેધરી આપતા તેઓની તમામ માંગોનું સુખદ સમાધાન થતાં તાલુકા પંચાયત કચેરી ખાતે તેઓએ પારણા કર્યા હતા. આ અંગે અરજદારોએ જણાવ્યું હતું કે કલેક્ટર સાહેબે દ્વારા કલેક્ટર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું, જ્યારે અમારી રજૂઆતો અમે એ લોકો કને મૂકી ત્યારે એને અમને એવું જવાબ આપ્યું કે તમે આ ખોટી રજૂઆતો લઈને આવ્યા. સાહેબ, લેખિતમાં બધી રજૂઆત અમે આપેલી છે, એ ના પડી તેનો બધે લેખિતમાં અમે કમ્પ્લેન કરેલી હતી, પણ કોઈ રાતનો અમને જવાબ જ નહોતા આપતા એ લોકો. સાહેબ, એ લોકોથી ફોનમાં બી વાત કરી હતી કે તમે આટલા દિવસ તમે ભૂખ હડતાળ પર બેઠેલા છીએ, તમે ચૂંટેલા માણસો છે, અમે મત આપીને તમને વિજય કર્યો છે, પણ અમારા પ્રશ્નને કોઈ ધ્યાન દેવામાં કેમ નથી આવતું. અમારા મત વિસ્તારના વાસણભાઈ આહિર જે મંત્રી, એને અમને એના ઘરે રૂબરૂ મળી આવ્યા હતા, ત્યારે એ લોકોએ અમને એવી વાત કરી હતી કે મારો પ્રશ્ન નથી, એ તમારો ટીડીઓ કે ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે. તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ હાઇલાઇટ ગુજરાત તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના. અમારા કુળદેવી દેવીસર ગામે આવેલ મંદિરમાં દર્શન કરવા બાબતે આજ રોજ પ્રાગજી ભાણજી ગોહિલ દ્વારા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું.
કચ્છમાં આવેલ તાલુકો નખત્રાણાના દેવીસર ગામે અમારા કુળદેવી બહુચર માતાજીનું મંદિર આવેલું છે, જેમાં અમે 3 સમિતિના સભ્યો પ્રાગજી ભાણજી ગોહિલ પરિવાર, મઉ ગઢસીસા પંચાણ બાપા પરિવારના સભ્યો છેલ્લા 100 વર્ષથી પણ વધારે સમયથી આ અમારા કુળદેવી બહુચર માતાજીના મંદિરમાં સાથે પૂજા પ્રસાદ નૈવેદ્ય વગેરે કરીએ છીએ. તેના સાક્ષી પુરાવામાં અમે ગોહિલ અટકતા લોકોના તથા અન્ય દરજી સમાજની અટકો ધરાવતા લોકોના ભટ્ટરાજનું વંશાવલી તથા અન્ય માહિતીની નોંધ રાખતો ચોપડો છે, જેમાં અમારા પૂર્વજોનું અસંખ્ય વર્ષોથી રેકોર્ડ નોંધાયેલ છે અને એવા અનેક પુરાવાઓ છે. પણ છેલ્લા એકાદ વર્ષથી પંચાણ બાપા પરિવારના અમુક સભ્યો કીર્તિ પ્રવીણ ગોહિલ દરજી ગામ કેરા તાલુકો ભુજ, વિજય પ્રવીણ ગોહિલ દરજી ગામ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ તથા પંચાણ બાપા પરિવારના લોકો દ્વારા મંદિરમાં 18 વર્ષ પહેલાં મંદિર નિર્માણના દાતાઓની યાદી બનાવીને લગાડવામાં આવી હતી. તે યાદીમાં પ્રાગજી ભાણજી ગોહિલ પરિવાર મઉ ગઢસીસાનો મોટો ફાળો હતો. તેનો નાશ કરવામાં આવ્યો અને મંદિરમાં નમતા સમગ્ર ભાઈઓની વંશાવલીનો આંબો જે ખુદ ગોહિલ સમાજના ભટ્ટરાજ દ્વારા બનાવીને આપવામાં આવ્યું હતું તેનો પણ આમના દ્વારા નાશ કરવામાં આવ્યો છે. તો આ સમિતિના સભ્યોથી તથા પ્રાગજી ભાણજી ગોહિલ પરિવારથી અમે વ્યક્તિઓ તથા અન્ય પંચાણ બાપા પરિવારના લોકો ઝઘડા કરે છે, ધાક ધમકીઓ આપે છે અને અમને તથા અમારા પરિવારના લોકોને મંદિરમાં આવવાની તથા દર્શન કરવાની મનાઈ કરે છે. હવે આ મંદિરની ચાવી પણ તેઓ પોતાની પાસે રાખે અને અમને આપતા નથી. આ ત્રાસથી કંટાળીને અમે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે ફરિયાદ લખાવેલ છે. પોલીસમાં ફરિયાદ બાબતે અમને બંને પક્ષને પોલીસ સ્ટેશને બોલાવેલ, ત્યારે બંને પક્ષને સમાધાનનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ સામા પક્ષ રાજી થતા નથી અને મંદિરની ચાવી આપવા સહેમત નથી. સામા પક્ષ બંનેને પોલીસ દ્વારા અટકાયતના પગલે ભરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ આ બંનેને પાકા જામીન થઈને મુક્ત કરવામાં આવ્યા. મામલતદાર સાહેબે કચ્છ એસપી કચેરી પણ ફરિયાદ કરવામાં આવી. આ ત્રાસથી કંટાળીને અમે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે ફરિયાદ લખાવેલ છે. પોલીસમાં ફરિયાદ બાબતે અમને બંને પક્ષને પોલીસ સ્ટેશને બોલાવેલ, ત્યારે બંને પક્ષના સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ સામા પક્ષ રાજી થતા નથી અને મંદિરની ચાવી આપવા સહેમત નથી. સામા પક્ષ બંનેને પોલીસ દ્વારા અટકાયતના પગલાં ભરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ આ બંનેને પાકા જામીન લઈને તેમને મુક્ત કરવામાં આવ્યા. મામલતદાર સાહેબ કચ્છ એસપી કચેરી પણ ફરિયાદ કરવામાં આવી અને અમને એટલે કે પ્રાગજી ભાણજી પરિવારના સભ્યોને મંદિરમાં પ્રવેશ કરવા માટે આ મંદિરની ચાવી આપવામાં આવે. અમારા કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરમાં અમને દર્શન, પૂજા અર્ચના, પ્રસાદ, નૈવેદ્ય વગેરેનો હક મળે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય મળે તેવી આપ સાહેબને નમ્ર વિનંતી છે. તો શું કહે છે પરિવારના સભ્યો, સાંભળીએ તેમની પાસે. મારું નામ ગોહિલ કિશોર રામજી છે. હું પચાણ બાપા પરિવારનો સદસ્ય છું અને અમે લોકો પચાણ બાપા પરિવાર અને મહુવાડા પ્રાગજી ભાણજી પરિવારના સદસ્યો 100 વર્ષ થયા. અમારા દેવીસર માતાજીનો મઢ છે જે બહુચરાજીનો, એમાં બધા એક સાથે હળીમળી રહી અને મળતા હતા અને જ્વાર પ્રસાદી એ કરતા હતા. અને આ જે મંદિર બન્યું છે એમાં પણ બધા ભાઈઓએ સરખા ભાગે સિંહ ફાળો આપેલો છે અને એમાં પણ મહુવાડા જે આ પરિવાર છે પ્રાગજી ભાણજી એમનો સિંહ ફાળો છે. હવે અત્યારે એ લોકો અમારા ભાઈઓ થાય, મારા ભાઈઓ થાય, અમે એમને સમજાવ્યો પણ એ લોકો કોઈ રીતે સમજવા તૈયાર નથી. ત્યારે અમને કાયદાને હાથમાં લેવું પડ્યું છે. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, અમે મામલતદારમાં એનો કેસ કર્યો છે અને આ મંદિર એનાથી અગાઉ એક મંદિર બન્યું હતું એ જ જગ્યા ઉપર, તેમાં પણ આ મહુવાડાનો સિંહ ફાળો હતો અને આ મંદિર એ મંદિરને પાડી અને નવું બનાવવામાં આવ્યું. અને આ મહુવાડા પરિવારવાળા મારી સાથે 20 વર્ષથી આ મંદિરના કાર્યોમાં સતત સહભાગી થયા છે. તો મેં એમને પ્રશ્ન પૂછ્યા કે તમે મને આની અંદર ક્યારે કોઈ બી કાર્યો, મંદિરના કાર્યો કરવા માટે સાથ સહકાર નથી આપ્યો. મને મહુ પરિવારવાળાએ જ સાથ સહકાર મંદિર બનાવવામાં આપ્યો છે વધારે પડતો, ચાહે તન મન અને ધનથી સિંહ ફાળો આ લોકોનો આપેલો છે. અને 100 વર્ષ થયા અમારા માતાજીના અમને નથી યાદ, અમારા વડીલોને યાદ નથી, ત્યારથી અમારા મંદિરની સાથે ભરે છે. અત્યારે અમારા જ્ઞાતિના જે ભટ્ટરાજા છે એમના ચોપડે બધું લખેલું છે. અમારા વંશાવલીના એ લોકોની વંશાવલીની જે આંબો બનાવેલો હતો એમાં અમારા વડીલો હતા, અમારા બહુચરાજી માતાજીની છબી હતી, કૃષ્ણ ભગવાનની છબી હતી, એને પણ એ લોકોએ ધ્વંસ કરી દીધી છે. એટલે આવા લોકો સાથે કે મૌખિક કે ચર્ચાઓ કરવામાં અમે થાક્યા છીએ. એટલે અમે કાયદાકીય રીતે હાથમાં લઈ અને કાયદો જે નિર્ણય આપશે એને અમે સ્વીકારશું. અમે મહુ પરિવારનો સભ્ય છે. હું પ્રાગજી ભાણજી ગોહિલ મહુ પરિવારનો સભ્ય છું. અમારો દેવીસર બહુચરા માતાજીનું મંદિર છે, ત્યાં અમે 100 વર્ષથી નમીએ છીએ
ત્યાં એક પચાણ બાપા પરિવાર છે અને અમે મહુ પ્રાગજી ભાણજી ગોહિલ પરિવારના સભ્યો છીએ. અમને પહેલાં 3 મહિનાથી પચાણ બાપા પરિવાર દર્શન કરવા આપતું નથી, મંદિરમાં આવવા નથી આપતા અને અત્યારે ચાવી પણ આપતા નથી. અને હવે ચાવી નથી આપતા એટલે અમને મજબૂરન નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડી. એ ફરિયાદ નિવારણ માટે પોલીસે એમને બોલાવ્યા અને એમને સમજાવ્યા કે તમારા જ ભાઈઓ છે, તમે સાથે મળીને મંદિર બનાવ્યું છે તો તમે સાથે નમો ને આનું પતાવટ કરી નાખો, કેસ ન કરો. તો એ લોકો ના, અમને ભલે કેસ થાય, આ લોકોને મંદિરમાં આવવા નહીં દઈએ અને ચાવી નહીં જ આપી. એટલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં કેસ ચાલુ છે. એના પછી અમે મામલતદારમાં ફરિયાદ કરી, નખત્રાણા મામલતદારમાં. એની કોપી મારી પાસે છે, આ કોપી છે. ને મામલતદારે આ કેસ પણ સ્વીકાર્યો છે અને ચેપ્ટર કેસ મામલતદારની કોર્ટમાં નખત્રાણા ચાલુ છે અત્યારે. એની તારીખો પડી ગઈ છે અને એની નોટિસો પણ સામેવાળાને અમને મળી ગઈ છે. તો અત્યારે કેસ ચાલુ છે. એ લોકો અમને ચાવી નથી આપતા, મળવા આવવા નથી દેતા, માંગીએ છીએ પણ આપતા નથી. ભુજ કલેક્ટર ઓફિસમાં રજૂ કરવી છે અને ડીએસપી ઓફિસમાં. ના, અમે આ કેસ કર્યો છે અને મામલતદાર છે, મામલતદાર નખત્રાણામાં અમારો કેસ ચેપ્ટર કેસ ચાલુ છે. એ મામલતદાર જે ન્યાય આપશે એ અમને માન્ય છે. જીનામ એસ્ટેટ એજન્સી તૈયાર મકાન, બંગલા, જમીન, વાડી, ખેતર ભાડે અથવા લે વેચ માટે મળો. સંપર્ક નવીનગીરી ગોસ્વામી 9825424908. મારા માતા પિતાનું અવસાન થયા બાદ મીઠી રોડ ગાંધીધામ ખાતે રહેતા નાનુબેન ભચુભાઈ નામની મહિલાના ઘરે હું રહેતી હતી, જે મારા માસીજી સાસુ થાય છે. તેમનો દેશી દારૂનો ધંધો હોય તે મને દેશી દારૂના પોઈન્ટ ઉપર બેસવાનું કહેતા. મેં ના પાડેલ. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઈ. ત્યારબાદ અંજાર ગામે રહેવા ગયેલ. ત્યાં મને અંજારમાં એક યુવતી રઝિયા ખાન નામની મહિલા મને તેમના વિશ્વાસમાં અને તેમની બાજુની ઓરડીમાં રૂમ આપેલ. ત્યારબાદ તે તેમના પતિ દ્વારા મને રાધનપુર પાટણ વિસ્તારમાં લઈ ગયેલ, જ્યાં રહીમ નામના યુવક સાથે પરિચય કરાવેલ. પાટણમાં મને વાલાભાઈ ભરવાડ, જેમણે મને દીકરી બનાવી ને વિશ્વાસમાં લીધેલ, વારાભાઈ તેમજ તેમની પત્ની મણિબેન દ્વારા મને અંદાજિત 6 વર્ષ પહેલાં ₹10 લાખમાં ભીમાભાઈ ભાગજીભાઈ ભરવાડ સાથે મને વેચીને લગ્ન કરાવેલ, જેમાં જગસીભાઈ ભરવાડ હાજર રહેલ. ત્યાં બધાની વચ્ચે મને તે વેચી કરાવેલ, જેમાં મને લગ્ન બાદ એક પુત્ર થયેલ. તે પુત્રનો કબજો પણ તેમની પાસે છે અને મને જાતિ અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકી અને મારી સાથે છૂટાછેડા લીધેલ અને ત્યારબાદ મને માનસિક ત્રાસ આપવામાં આવેલ અને મને અવારનવાર તેમના સગાવાલા ઘરના પુત્રો પણ મને મારે છે. કહેતા હતા કે હવે આને ધંધો કરાવજો અને 2 મહિલા દ્વારા મને ઘડાકારી કરી ધંધો કરવાનું કહેતા હતા. આ ફરિયાદ હકીકત છે, જે મને રૂબરૂ બોલાવેલ. સાંભળ્યા બાદ આપશ્રીને નમ્ર વિનંતી છે, તો શું કહે છે? હું જ્યોતિબેન ધેરડા બોલું છું, ગામ રાપર. મારા લગ્ન થયેલા હતા. મારો ઘરવાળો બહુ દારૂ પીતો હતો અને પછી મારા મામીજી સાસુ ગાંધીધામ મીઠી રોડ. મેં ફોન કર્યો, ત્યાં ફોન કર્યો તો એમને કીધું અહીંયા લઈ આવ તો આપણે એને સુધારશું, પણ તો બી સુધર્યો નહીં એ વ્યક્તિ અને મારતો મને. પછી બહુ ને દાળિયા ને અહીંયા માથાના બધે મને મારીને પછી મારા મામીજી સાસુ એવું બોલ્યા કે આ તો તને ક્યારેક મારી નાખશે, એવી રીતે કરી અને મને બાથરૂમમાં સતાડી દીધી. પછી એ લોકોને મેં મોકલી દીધા. એ પણ મારા છોકરા લઈ ગયો ભેગા. પછી અહીંયા ભેગી હું રહેતી હતી અને કચરા પોતા કામ કરતી હતી અને દારૂના પોઈન્ટ ઉપર પણ ક્યારેક વેચવા બેસતી હતી, બરાબર. પછી હું એમ આસ્તે થતા અહીંયા ઝઘડો કરવા આવતો મારો ઘરવાળો મારા મામીજી સાસુ સાથે ઝઘડો કરવા આવતો હતો. એ
તો આસ્તે આસ્તે હું સેટિંગ થઈ ભારતનગરમાં એકલી રૂમ લઈ તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમય અને આજ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.